હવે નજર કરીએ કે રાજ્યમાં આફત બનીને આવેલા વરસાદ અને વાવાઝોડાના કુદરતી કહેરને। વાવાઝોડું અને વરસાદ જાણે કે અણધારી આફત બનીને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। 30 તારીખ બાદ વરસાદની આગાહી હતી જ, પરંતુ ગઈકાલે ભારે પવન સાથે આવેલા ધોધમાર વરસાદે અનેક જગ્યાએ પોતાનો કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં એક તરફ પાટણના રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા અને કેટલાય વીજપોલ ધરાશાયી થતા ગામ આખું વીજળી વિહોણી બની ગયું છે। મહત્વનું છે કે હજુ પણ 2 દિવસ સુધી વરસાદની આગાહી છે। તેવામાં એક તરફ ભારે પવન અને વરસાદના લીધે દાહોદમાં સાઇનબોર્ડ ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને હજુ પણ એક વ્યક્તિ સારવાર હેઠળ છે। ત્યારે વરસાદના કહેરને લઈને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં તકેદારીના ભાગરૂપે ખેડૂતોને એક સંરક્ષણના પગલાં લેવા માટે પણ સૂચના આપવામાં આવી।